વિગતોમાંથી કે જ્યાં કોંગ્રેસના નવનિયુક્ત કાર્યકારી શહેર પ્રમુખના અભિવાદન સમારોહમાં બબાલ થઈ। અમિત પટેલના અભિવાદન સમારોહમાં કોંગ્રેસ કાર્યકરે હંગામો મચાવ્યો। શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી પર પૈસાની લેતી દેતીના આક્ષેપ કર્યા। બબાલ કરનાર કરસન સોલંકી નામના કાર્યકરની પોલીસે અટકાયત કરી હોવાની વિગતો મળી રહી છે। તો આપને જણાવી દઈએ કે કોંગ્રેસના નવનિયુક્ત કાર્યકારી શહેર પ્રમુખના અભિવાદન સમારોહ ચાલી રહ્યો હતો અને તે દરમિયાન જ આ બબાલ થઈ છે। અમિત પટેલના અભિવાદન સમારોહમાં કોંગ્રેસ કાર્યકરે હંગામો મચાવ્યો। જે વિગતો સામે આવી રહી છે, શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી પર પૈસાની લેતી દેતીના આક્ષેપ કર્યા અને તે બાદ સમગ્ર મામલો વિચક્યો છે। બબાલ કરનાર કરસન સોલંકી નામના કાર્યકરની પોલીસે અટકાયત કરી હોવાની વિગતો મળી રહી છે। તો આપને સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં કોંગ્રેસ કાર્યકરે હંગામો મચાવ્યો। બબાલ કરનાર કરસન સોલંકી નામના કાર્યકરની પોલીસે અટકાયત કરી છે। સમગ્ર વિગતે જો વાત કરવામાં આવે તો નવનિયુક્ત કાર્યકારી શહેર પ્રમુખના અભિવાદન સમારોહ ચાલી રહ્યો હતો અને તે વચ્ચે જ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી પર પૈસાની લેતી દેતીના આક્ષેપ કર્યા અને તે બાદ ઉગ્ર બોલાચાલી થઈ। ઉગ્ર બોલાચાલી બાદ મામલો વિચક્યો અને તે બાદ હંગામો થઈ ગયો હતો અને બબાલ કરનાર કરસન સોલંકી નામના કાર્યકરની પોલીસે અટકાયત કરી હોવાની વિગતો છે। આપને એ દ્રશ્યો પણ બતાવી રહ્યા છે કે જ્યાં મનોજ જોશી પર પૈસાની લેતી દેતીના આક્ષેપ કરવામાં આવ્યા છે। કરસન સોલંકી નામના કાર્યકર કે જેઓએ આક્ષેપ કર્યા છે અને તે બાદ પોલીસે કાર્યવાહી કરી, પોલીસે અટકાયત કરી હોવાની વિગત। તો અમારા સંવાદદાતા વિજયસિંહ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। વિજય, શું છે સમગ્ર મામલો? ચોક્કસથી જણાવી દઉં તો જે રીતે આજે કોંગ્રેસ કાર્યાલય ઉપર જ્યારે અમિત પટેલ છે તેમનો અભિવાદન સમારોહ હતો કે તેમને કાર્યકારી શહેર કોંગ્રેસ પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે, ત્યારે હાલના જે ચાલુ કોંગ્રેસ શહેર પ્રમુખ મનોજ જોશી ઉપર જે આક્ષેપ થયા છે કે જે કાર્યકરો આમને સામને થયા હતા અને જ્યારે બેઠકમાં અભિવાદન હજુ તો પૂર્ણ નથી થયું ત્યાં બબાલ શરૂ થઈ હતી અને બબાલમાં જ્યારે કોંગ્રેસ કાર્યકર કરસન સોલંકી અને મનોજ જોશીને સામે જે બબાલ થઈ એમાં મોટા આક્ષેપ થયા છે કે જે ટિકિટની ફાળવણી કરવામાં આવી છે તેમાં ક્યાંક ને ક્યાંક પૈસાની લેતી દે છે, આવા આક્ષેપ કરવામાં આવ્યા છે। આ બાબતે તાત્કાલિક પોલીસ પણ બોલાવી છે અને કરસન સોલંકીને પોલીસ દ્વારા ગાડીમાં બેસાડી અને તેમને પણ લઈ જવામાં આવ્યા હતા। બીજી તરફ હજુ તો કોંગ્રેસની જે અભિવાદન સમારોહ તેમના જે પ્રદેશના નેતાઓ પણ હાજર હતા, પૂંજાભાઈ વંશ અને આ લોકો પણ જે હાજર હતા તેમની હાજરીમાં જ જ્યારે કોંગ્રેસનો કાર્યકરોનો કકળાટ જે સામે આવ્યો હતો તેમાં ક્યાંક ને ક્યાંક હજુ પણ જ્યારે કોંગ્રેસના કાર્યકરો, પ્રમુખો અને પ્રદેશના હોદ્દેદારો જ્યારે આ ચાલુ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ખૂબ નબળા પુરવાર થાય તે સ્પષ્ટપણે દેખાઈ આવી રહ્યું છે કે જે રીતે કોઈ પણ પ્રકારની જે નીતિ રીતિ છે તેને ધ્યાનમાં લઈને ટિકિટ ફાળવવામાં નથી આવતી, આવા અનેક પ્રકારના આક્ષેપો થયા છે તે આ વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। જી બિલકુલ, આભાર। તો કોંગ્રેસ કાર્યકરે હંગામો મચાવ્યો હતો અને તે બાદ પોલીસે અટકાયત કરી હોવાની વિગત। તો શહેર કોંગ્રેસ પ્રમુખ પર પૈસાની લેતી દેતીના આક્ષેપ થયા। અભિવાદન સમારોહ ચાલી રહ્યો હતો અને તેમાં કરસન સોલંકી નામના કાર્યકરે પૈસાની લેતી દેતીના આક્ષેપ લગાવ્યા।